આદિ આવ આવ તું પણ ઊંચા કાને. અરે દીકરા, તું તારા બાળકને ઉચકીને ફરી છે જોવા માટે હું કદાચ જીવતો પપ્પા દરેક વાતમાં ઇમોશનલ બ્લેકમેલ કરે છે. વૈસે ડાયા હે. ઉપાડ ઉપાડ. ના વાહ વાહ વાહ, છે ને મજા? હે અલે અલે. પપ્પા શું થયું? શર્ટ બગાડ્યું. તું પણ આ જ કરતો હતો ભાઈ. પપ્પા યાર, આ તારા જેવી જ આદત છે આને. તું પણ આમ જ મારા કપડા બગાડતો હતો. ऐसे શું કરતા હતા? સોરી 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 બેટા. અરે ઠીક છે ને, એમાં શું થયું? એ તને ખબર છે આદિ, તું નાનો હતો ને ત્યારે એકવાર હવા બાણ હરડે સમજીને બકરીની લીંડી ખાઈ ગયો હતો. હાસ બેટા હાસ. તમારું એક નાનકડું સ્મિત સામેવાળાની જિંદગી બદલી શકે છે. પપ્પા પ્લીઝ, તમે છે ને તમારી આખી મેડિકલ સિચ્યુએશનને બહુ જ સહજતાથી સ્વીકારી લીધી છે. મને છે ને થોડો સમય લાગશે. થોડો સમય આપો પ્લીઝ. બેટા, જિંદગી આપણને સારે ગમાં શીખવાડે છે અને આપણે માણસો સારે ગમ લઈને બેસી જઈએ છીએ. હજી મોઢું ચડાવીને બેઠા રે.